હવે અમદાવાદ જેવા અટલ બ્રિજની મજા વલસાડમાં પણ આવશે। વલસાડના ઉમરસાડી દરિયા કિનારે 9.50 કરોડનો પેડલ સ્ટેડ બ્રિજ બન્યો અને અમદાવાદના અટલ બ્રિજની પેટર્ન પર આ બ્રિજ બનાવવામાં આવ્યો છે। ત્યારે જેટકો સબસ્ટેશન પાસે 126 મીટર લાંબો આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે। દેસાઈવાડ ગામના અગ્રણી ખેડૂત ભરતભાઈ દેસાઈએ 10 વર્ષ પહેલા આ બાબતે રજૂઆત કરી હતી। પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો પેડલ સ્ટલ બ્રિજ। તો જે રીતે અમદાવાદમાં બ્રિજ છે તેવો જ બ્રિજ અહીંયા બનાવવામાં આવ્યો છે અને 10 વર્ષ પહેલા કરેલી રજૂઆત હવે કામ આવી છે અને પ્રવાસીઓ માટે હવે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ પેડલ બ્રિજ। આજે જ્યારે અમને રીલ્સમાં પહેલી વાર વિડીયો જોયું ને તો એટલું સુંદર લાગ્યું, પણ આજે લાઈવ વિડીયો જોયું છે તો આજે દિલો દિમાગ બહુ ખુશ થઈ ગયું છે ને અહીંયાના એકદમ આજુબાજુનું વાતાવરણ બી ખૂબ સુંદર છે અને એકદમ શાંતિ છે। ફરવા જેવું આજે પારડીના બી ઉમરસાડી ગામમાં પણ આજે આટલું મસ્ત ડેવલપમેન્ટ થયું છે ને આજે અમે બહુ ખુશ છીએ। સરકાર તરફથી આ પ્રોજેક્ટ કનુભાઈના, મહેશભાઈના, ખાસ તો કનુભાઈના જ્યારે લીડર બન્યા છે આ વિસ્તારના ત્યારે એમને આ પ્રોજેક્ટની અંદર બહુ જ મહેનત કરી અને આજે આ સંપૂર્ણ રીતે થયા છે। હું તો મારી ઉંમરના હિસાબે અહીંયા બહુ આવી શકતો નથી, પરંતુ એમણે આ કામ બહુ સુંદર રીતે લીધું છે અને આજે મને એક સંતોષ છે કે મારા વિચારનો અમલ થઈ ગયો છે। અમદાવાદની સાબરમતી નદી ઉપર બનાવવામાં આવેલ અટલ બ્રિજની હુબહુ નકલ વલસાડ જિલ્લા ખાતે પણ બનાવવામાં આવી છે। વલસાડ જિલ્લાના પારડી તાલુકા ખાતે દરિયાને જોડતો જે અટલ બ્રિજ છે તે અટલ બ્રિજની હુબહુ નકલ બનાવવામાં આવી છે। 126 મીટર લાંબો જે આ બ્રિજ છે તે અહીં આગળ બનાવવામાં આવ્યો છે। સ્થાનિકો દ્વારા વર્ષોથી આ બ્રિજ બનાવવા માટેની એક માંગ હતી, જે માંગ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા પૂરી કરવામાં આવી છે। 2 વર્ષથી વધુના સમય જે આ બ્રિજ બનતા લાગ્યો હતો અને જે 2 વર્ષ બાદ જે આ બ્રિજ છે તે બનીને તૈયાર થઈ ગયો છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે અમદાવાદની સાબરમતી નદી ઉપર જે બ્રિજ બનાવવામાં આવ્યો છે તેની હુબહુ નકલ અહીં આગળ બનાવવામાં આવી છે। આ બ્રિજ છે અહીં આગળ ઉમરસાડી ગામ ખાતે આવેલી એક કોટર છે તે કોટરના ઉપર બનાવવામાં આવ્યો છે। તે સીધો જે ઉમરસાડીનો જે દરિયા કિનારો છે તે દરિયા કિનારાને જોડતો આ બ્રિજ બનાવવામાં આવ્યો છે અને જે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ટૂંક સમયમાં જે જાહેર જનતા છે તે જાહેર જનતા માટે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે અને જે બ્રિજ છે તે સંપૂર્ણપણે બનીને તૈયાર થઈ ગયો છે અને ટૂંક સમયમાં જે આ બ્રિજનું લોકાર્પણ અહીં આગળ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવશે, જેથી અહીં આગળ જે પર્યટકોની સંખ્યામાં પણ વધારો થવાની શક્યતાઓ લાગી રહી છે અને જે પર્યટકોનું એક હોટ ફેવરિટ સ્થળ અહીં આગળ બનશે તેવું ચોક્કસથી લાગી રહ્યું છે। કારણ કે જે અમદાવાદમાં જે સાબરમતી નદી ઉપર જે અટલ બ્રિજ બનાવવામાં આવ્યો છે તેની હુબહુ નકલ અહીં આગળ બનાવવામાં આવી છે અને જે પર્યટકો છે તે સીધા અહીં આ બ્રિજ પરથી દરિયાનો નિહાળી શકશે અને સીધા દરિયા પર જઈ શકશે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।